કષ્ટભંજન સાળંગપુર દાદાના દરબારથી મારા આપ સૌ ભક્તોને વંદન છે. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી રામ. વાલા ભક્તો, ફરીને પાછી સુરતના આંગણે હનુમાન ચાલીસા યુવા કથા આવી રહી છે. આપણે ગયા વર્ષે ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય હનુમાન ચાલીસા યુવા કથા કરી હજારો અને લાખો ભક્તો એનો લાભ લીધો. ફરીને પાછી 28 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી ભવ્યાતિ ભવ્ય હનુમાન ચાલીસા યુવા કથાનું ફરીને પાછું સુરતના આંગણે આયોજન કરવામાં આવ્યું છે. મારી તમામ ધર્મપ્રેમી જનતાઓને વિનંતી છે, હનુમાનજી તો સર્વના છે અને દાદા જેનું કામ કરે તુમ રક્ષક કાહુ કો ડરના, એવા હનુમાનજીના માધ્યમથી આપણે આપણા જીવનને ફરીને પાછું નવીન ઉર્જાવાન અને નિર્વ્યસની બનાવવા અને ફરીને પાછું ઉત્સાહી બનાવવા માટે દાદાના ચરિત્રનું માધ્યમ આ યુવા કથા બનશે. ભલા ભરતો 31 જે આ દેશની અંદર બધા ઉજવે છે પાશ્ચાત્ય સંસ્કૃતિ અનુસારે, જે દારૂ પી ફાર્મમાં જવું, ક્લબમાં જવું, રોડ ઉપર નીકળવું, રાડું નાખવી, ગાડીઓમાં રખડવું, એના કરતાં 31 કેમ ઉજવાય એવા હનુમાનજીના જન્મોત્સવના માધ્યમથી 31 ઉજવી આપણે દાદાને પ્રસન્ન કરવા છે, હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા છે. આપણે આપણા જીવનને સરસ મજાનું સંસ્કારોથી શણગારવું છે. હનુમાનજીને જેવો ઉત્સાહ, હનુમાનજી જેવું ભક્તિ, હનુમાનજીના જેવું સાહસ, હનુમાનજીના જેવી વીરતા જો આપણે આપણા જીવનની અંદર પ્રગટ કરી હોય તો માત્ર ને માત્ર દાદાના ચરિત્રો જ માધ્યમ બનશે. આ સમગ્ર આયોજન તમામ ધર્મપ્રેમી જનતા, હનુમાનજીના તમામ ભક્તો અને ખાસ મારુતિ ધૂન મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ મારુતિ ધૂન મંડળનું કામ બહુ અદ્ભુત છે, દિવ્ય છે, સામાજિક પણ બહુ સરસ મજાના કામ કરે છે અને જ્યાં લોકો બોલાવે ત્યાં કડતાલું વગાડી અને ભગવાનને, હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવાનું કામ કરે છે, લોકોના આંસુડા લૂસવાનું કામ કરે છે. તો આપણે બધાએ સાથે મળી અને આયોજન કરવાનું છે. આ આયોજન કોઈ એક વ્યક્તિનું નથી, પણ મારુતિ ધૂન મંડળ એનું લીડ કરે છે. એટલે સાળંગપુર દાદાના દરબારમાં દાદાના ચરણોમાં એક એવી પ્રાર્થના કરું કે ફરીને આપણે સૌ બધા ભેગા થઈ હનુમાનજી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, રામ ભગવાનને, દ્વારિકાધીશને પ્રસન્ન કરવાનું, આપણે આપણા જીવનને ફરીને સંસ્કારવાનું કામ કરવાનું છે. તો આવો સૌ સાથે મળીને હનુમંત કાર્ય કરીએ અને હનુમાન ચાલીસા યુવા કથાની અંદર અત્યારથી જ જોડાઈએ. મન, કર્મ, વચને કરીને તન, મન, ધનથી સર્વ રીતે દાદાને અર્પણ થઈ અને આ કાર્યમાં જોડાઈએ. અને હું કાયમ એક વાત કહું છું, હનુમાનજીની કરેલી સેવા ક્યારેય નિષ્ફળ જતી નથી અને એવા હજારો લોકોના અનુભવ છે. તો ચાલો આપણે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ કથામાં જોડાઈ. જય શ્રી સ્વામિનારાયણ.